જો વધારે સપોર્ટ થઈ જાય ને હા તો સુપર બાઇક આવી જાય, નિંજા આવી જાય ગાઈસ 10R. બધા કોમેન્ટ કરશે કે કયું બાઇક લેવું જોઈએ. ડ્યુક 390, BMW 310. કોમેન્ટો કયા બાઇકને લઈને વધારે આવે છે એના ઉપરથી ડિસાઈડ કરશું આપણે. 22 તારીખે બધી કોમેન્ટો તમારી સામે રિવીલ થઈ જાય. હેલો જી, કેમ છો ગાઈસ? આઈ હોપ બધા મજામાં છો. તો તમારું બધાનું સ્વાગત છે 31 દિવસના ચેલેન્જ વિડીયોમાં. 31 દિવસમાંથી કેટલા 6 દિવસ નીકળી ગયા. આજ 26 તારીખ હતી ને, 6 દિવસ નીકળી ગયા. હવે કેટલા બાકી રહ્યા? 25 દિવસ. હવે 25 દિવસ તમારે કોમેન્ટ કરવાની છે. અને તમે બધાએ આટલા દિવસ 6 દિવસ તો બહુ કોમેન્ટો કરી, મજબૂત સપોર્ટ કર્યો. અને નેક્સ્ટ ટાઈમ જે વ્લોગ આવવાના બાકી છે 25 દિવસ સુધી, એમાં પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. અને બધી કોમેન્ટો હું વાંચું છું. રાતે જે કયા વ્લોગની કોમેન્ટ સિલેક્ટ થઈ, 5મા કે 4થા નંબરના વ્લોગની કોમેન્ટ સિલેક્ટ થઈ, એની બધી કોમેન્ટો વાંચી. બહુ મસ્ત મસ્ત કોમેન્ટ. તું જોઈ કોમેન્ટ? હું હાલ YouTube નહીં વાળતો, Instagram YouTube હાલ કોમેન્ટ મજબૂત આવે. જો સાયકલ રાઈડર આવી ગયા. Instagram હાલ નહીં રીલ નાખતો દેખી તે ના આલા એડી આજ ખાલી નાખી હતી. ઈ પાવ એક વિડિયો પડે તો બાકી અમે ડીએક્ટિવ છે એમ. તો ગાઈસ આવવાનો સપોર્ટ કરતા રહેજો. તમે કોમેન્ટ કરો કે નહીં કરતા યાર યુટ્યુબ પર? સાચું તો શું કઈ સિરીઝના વ્લોગ ચાલુ હોય? હા હું મારી વાત કરું યાર, મારા વ્લોગમાં કોમેન્ટ કરો તમે યુટ્યુબ પર એમ કહું. હા એ જ કહું. ઓલમોસ્ટ બધા ઇન્સ્ટાગ્રામ જ વધારે યુઝ કરતા હોય છે ગાઈસ. સો યુટ્યુબની લોકોને ખબર નહીં હોતી. તો યુટ્યુબમાં આઈફોનનું કોન્ટેન્ટ ચાલુ છે, ખબર હે? આઈફોન ગયું એનું. તો કોમેન્ટ ના કરતા ચાલુ કરી દેજો. સિલેક્ટ થઈ ગયા તો કોમ થઈ ગયા ભાઈ. બાઇકનું પ્લાનિંગ ચાલુ ના, મોબાઈલની તો વાત થઈ ગઈ આપણે, કોમેન્ટનું તો. હાલો બાઇક લેવા. બાઇક બસ ગાઈસ, બાઇક લાવવાનું છે. કઈ હવે જોઈએ, વિચારો. જો બધાને કહો ગાઈસ, બધા કોમેન્ટ કરશે કે કયું બાઇક લેવું જોઈએ. એ તો આ વિડિયો કમેન્ટ આવશે, આવતી હોય જેની કમેન્ટ હશે એ રીલ આવશે એમ. હા, કોમેન્ટો કયા બાઇકને લઈને વધારે આવી છે. જો મારે તો મગજમાં કેટલા બાઇક હોય ખબર? KTM છે. KTM લાગતો તો હા, તો KTM R15 તો આપણે જોડે ઓલરેડી છે જ. આપણે R15 પર બહુ રાઈડ કરી. હવે વિચાર્યું કે આપણે કંઈક નવું બાઇક લાવીએ અને એના પર પણ રાઈડ કરીએ. KTM BMW 310 એ શું આવે? સારું બાઇક આવે, મજબૂત બાઇક. હા હા 170 BMW RC 390 RC 390 RC 170 ચડે. એ સેમ આવે. હા RC 390 Duke 390 BMW 310. એના સિવાય બીજા તો સુપર બાઇકમાં આવશે. દેખશું, આપણે પ્લાનિંગ ચાલુ છે સુપર બાઇક સુધી. જો વધારે સપોર્ટ થઈ જાય ને હા તો સુપર બાઇક આવી જાય, નિંજા આવી જાય ગાઈસ. 10R કા તો સિક્સર ભાઈ. શું કેવું, સાચી વાત કે? સિક્સર મસ્ત બાઇક આ. સિક્સર મસ્ત. સિક્સર કેટલા સીસીનું કહેવાય? 610 600 સીસી. સિક્સર કેટલાનું આવે? 600 લગભગ નું આવે. 7-8 લાખનું કંઈક આવે ના ભાઈ? Z900 થી મૂકવું આવે. Z900 થી મૂકવા આવે તો 10 લાખ 10 પ્લસ થોડી છે ના હોય. હા 600 સીસી નું બાઇક આઈ થિંક 7-8 લાખનું બાઇક હશે. જોજી સર્ચ માટે કેટલાનું આવે. 15 લાખનું બાઇક છે. નેક્સ્ટ બાઇક માટે ગાઈસ પ્લાનિંગ ચાલુ છે. દેખીએ સચ માં શું પ્રાઇસ આવે. સિક્સર મસ્ત આવે, એકદમ સેક્સી લુક આવે. સિક્સર ZX સિક્સર કેટલા આવે છે પ્રાઇસ ગૂગલમાં? કેટલા 12 લાખ. 12 લાખનું આવે બાઇક આવ્યું. તો આ ઓમની કિંમત જોવા જો ને તો આમ પડે 15 લાખ કે 16 લાખ. ઓમ ટોટલી કેટલા પડે આવ્યું બધું? મતલબ કે 15 લાખમાં પડે. આના કરતી તો 10R લેવું સારું. Z900 એકદમ Z900 બતાવું. Z900 આ બધા કિને લેવાય? 10R મસ્ત બાઇક આવે, સારું આપણું ફેવરેટ બાઇક. હા મસ્ત આવે, પણ આપણે ફેરિંગ વાળું બાઇક હોય તો 10R 900 સીસી નું આવે. કયું હોય વનથી સસ્તું હોય. હોય ઈ તો છે. આ તો વનથી મૂકી હોય. બોલ સર ગાઈસ, સિક્સર 600 સીસી નું બાઇક આવે તો એ પ્રાઇસ 12 લાખ અને કેટલા હતા એ એક્સોરૂમ પ્રાઇસ 900 સીસી નું તો દેખ 12 લાખ ને 24 12 લાખ ને 40 હતું.
પ્રાઇસ કઈશ બહુ મોંઘી છે. જોઈએ કોમેન્ટો કયા બાઇકને લઈને વધારે આવે છે એના ઉપરથી ડિસાઈડ કરશું આપણે. ચાલે ને? બાકી શોરૂમ પર જોવા જઈશું એટલે તમને બ્લોગમાં દેખાડશું કે કયું બાઇક કેટલી પ્રાઇસમાં છૂટે છે. પણ આરસી તો કેરો આરસી માં થોડું નવું મોડેલ થોડું ઓલું આવે બીવોક વાળું. પણ આપણે ઓલ્ડ મોડેલ લેવું હોય ને સેકન્ડ હેન્ડ લઈ લેશું આપણે. હા મોટા મોટા દેખવા જશું આપણે નવા મોડેલ દેખવા જાવ, નવું મોડેલ સેકન્ડ હેન્ડ ની જોવા જાવ. પણ બંને દેખશું ને આપણે, સેકન્ડ હેન્ડ દેખશું, નવું તો નહીં હાલ લાગે. નવું તો નહીં નવું દેખશું એમ એકવાર. નવું દેખવાની જરૂર નથી. વિઝિટ કરવાનું શું જાય? તું ગમતું આપણે બોલો એકવાર બંકો લઈને આવ્યા હમ એ થોડું બરોબર હતું. ઓરેન્જ કલરનું હોય એ તો સારું હે. પણ ઓલ્ડ ની તો વાત જ ના થાય. Old એકદમ તો- underrated bike. ઓલ્ડ હા ઓલ્ડ તો ઓલ્ડ છે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ જે મોડીફાઈ થાય ને એ રહ્યું હમ મોડીફાઈ ખતરનાક મોડીફાઈ થાય રહ્યું. ઓલ્ડ હારું નવામ તો ગમે તો કરો પણ હારું નવું નહીં હાલ લાગતું. સાચી વાત. પછી આપણે વ્હીલી મારવાનું ચાલુ કરવું હોય. ગેસ કોમેન્ટ કરજો કે વ્હીલી હા પડી ગઈ ચાલુ કર. સ્ટન્ટ ચાલુ કરો બાઇક ઉપર તો મારે કેવું છે? કર મારી દીવા વિલી. હા શેમાં? સાયકલમાં? ઓલા અલા ઊંધું કોણ છે તું? તું ઊંધો તો મને પડે ને એવું લાગે ખતરનાક. આરી સાયકલ લઈને ગઈશ. આ નથી લા બીજી હતી. બીજી હતી? આ એક ઓલો ખરો ને છોકરો આ તો આરી સાયકલ કેટલી મોટી હે? આ કેટલાની કહેવાય? ના ના 13,000 ની ખરી. એટલે બોલો સાઈઝ કઈક નહીં કહેતા? કેટલી સાઈઝ કહેવાય? 30 by 200 એવું કહો. ના ના એ નહીં એલા 21 ની ને એક નહીં આવતું 21 ની ના, આ 30 by 200 ની 18 ની સાયકલ ને એક 30 ની સાયકલ 20 ની બધી આવે. બહુ મોટી હોય બહુ સાઈઝ બુ મોટી હે. ખબર એકવાર વિલી મારી દીધી લામો. હા હે હા ગિયર વાળી સાયકલ માં અમે ખબર એકવાર હા એ કમ્પ્લીટ આવી હતી અમે. ઓય એના પછી મારે તાર ઊંધો થઈ ગયો હતો. તારની વાત નહીં. વેલી બાઇક ઉપર શીખવું હોય તો શું કરવું પડે? બાઈક પર આપણે- સાદા બાઈક થી ચાલુ કરવું પડે. હે તો પહેલા પેલા સાયકલ થી કરવું પડે. સાયકલ થી તો આમ તો ઇન્ટરેસ્ટ નહીં ગાઈસ સાયકલ મેં તો આજ સુધી હોય દેખ સાયકલ માં તો આપણે પેન્ડલ પગથી જોર કરવું પડે. ઓલામાં આપણે હાથથી જોર પેલા પગના મેકા તેઓ તૂટી જાય હેરી. સાચું મજાક નહીં કરતો. ઈ તો પેલું નહીં પગ મૂકવાનું નહીં ઈ તો શું માટેનું હોય. પણ આમાં તો આપણે આમાં પગથી જોર કરવું પડે છે. ઓલામાં આપણે ઓનથી તો આપણે હાથમાં જોર રાખવું પડે મેન. ઈ વાત સાચી. પેલા સ્પ્લેન્ડર એ બધા બાઈક થી શીખવાનું. આમ તો ગાઈસ મને તો ઇન્ટરેસ્ટ નહીં સ્ટન્ટમાં એટલે આજ સુધી સ્ટન્ટ કરવાનો ટ્રાય પણ નથી કર્યો અને સ્ટન્ટ કરતોય નથી અને સ્ટન્ટ કરવાય ના જોવે. શું કેવું સચિન સાચી વાત? પણ આ તો બધા કોમેન્ટ કરીને કહેશે બધાનું મતલબ કે ડિમાન્ડ હશે તો ટ્રાય કરશું. થશે તો કરશું ને કે પછી છોડી દઈશું. ટ્રાય તો બને એમ એકવાર અને બાકી નાના બાઇકથી શરૂઆત કરશું. સ્ટન્ટ થઈ જશે પ્રોપર તો રેગ્યુલર ચાલુ. આઈફોન ટાર્ગેટ ચાલુ છે કે ચેલેન્જ 21 જૂનથી ચાલુ થઈ ગઈ 21 જુલાઈ સુધી. 21 જુલાઈ લાસ્ટ કોમેન્ટ સિલેક્ટ થશે અને હા વ્યૂઝ ને કમેન્ટો કેવી આવે એકદમ ફૂલ પાવર આવે છે. હા કોમેન્ટો દબાઈને મજબૂત કોમેન્ટો આવે છે. બધા કોમેન્ટો કરે છે ને એકદમ મસ્ત. અમુક કોમેન્ટો વાંચો આમ કલાક 2 કલાક કાઢવું સિલેક્ટ કરવા તો શું એટલી મસ્ત મસ્ત કોમેન્ટો આવે એમ. જોવી પડે બધા મહેનત કરીને કોમેન્ટ લખતા હોય તો પછી પ્રોપર જેની કોમેન્ટ સિલેક્ટ કરવા જેવી હોય એની કરવી પડે. અને અમે બધી કોમેન્ટો સિલેક્ટ કરવા જેવી આવે. એક કે નેગેટિવ કોમેન્ટ નહીં આવતી. બધી કોમેન્ટ બધી પોઝિટિવ. એટલે હું જ વિચારું છું કે આઈફોનનું ગીવે થઈ જાય ને તો નેક્સ્ટ ટાઈમ કંઈક આપણે બીજું ગીવે લાવવું પડશે. સપોર્ટ સારો મળે એમ. જે કોન્ટેન્ટમાં સપોર્ટ મળતો હોય એ કોન્ટેન્ટ રિવ્યુઝ કરાય ગાઈસ. એટલા માટે લદ્દાખ ના વિડીયો જોયો આજે તે જ મિલે હતા ને મને તો. લદ્દાખ વાળા સ્પ્લેન્ડર વાળા ને નતા જતા બધા બુલેટ વાળા લઈને જતા હતા. સ્પ્લેન્ડર ની પેલા હતા RX 100 એવું કંઈક નહીં આવતું. અરે નહીં કહેતો એક તો સ્પ્લેન્ડર એક આખું ગ્રુપ ઉભું હતું રાઇડર નું. હોવે તેમાં સ્પ્લેન્ડર કેટલા હતા અને ક્લાસિક 350 હતું. હોવે એવા બાઈકો હતા બોલ હમ, લદ્દાખ માટે. હમ. પણ એમાં જાય જ છે ઠેઠના. આપણે લદ્દાખની ટ્રીપ તો મારવી છે ગાઈસ. અમારું ઈ સપનું છે લદ્દાખ રાઈડ. કારણ કે જે રાઈડર હોય ને એ લોકોને બધાનું સપનું હોય જ લદ્દાખ રાઈડનું. नहीं तो कहता हमें पण लद्दाख राइड करશું. वीडियो कि बाइकर कम्युनिटी में एक बात है कि अगर आप लद्दाख अभी तक लद्दाख नहीं गए हो तो आप राइडर कहलाने के लायक नहीं हो એવું સાચી વાત. વિડીયો તો આપણે હવે ટૂંક સમયમાં કરવું પડશે લદ્દાખનો પ્રોગ્રામ. લદ્દાખમાં પણ હાલ છે મોસમ એ બાજુ વરસાદ હોય. હાલ મેન પબ્લિક હાલ સીઝન से मेन तो हालत से तर लद्दाख नहीं ઉત્તરાખંડ. જાય तर लद्दाख તો કોક કરશો જવું પડશે. જાય વગર સેટિંગ નહીં થાય. જવું તો પડશે જ. આપણે R15 લઈને જશું કે બીજું લઈને જવું પડશે. કેવું તો સુપર બાઇક આવી જાય સુપર બાઇક લઈને જશું. મજા આવશે પછી. બાઈક આવીએ ને આપણે લઈને જાવ છે લદ્દાખ
પણ નેચી ફેરિંગ વાળા બાઈકો એટલે બધા કોમ નહીં આવે એ વાત સાચી. મોટા મોટા પથરા હોય ને એ કેવું હોય ખબર Guys, બહુ ઊંચું છે. એ પાકા રસ્તા નહીં હોતા બા લદ્દાખમાં એ વાત સાચી એ હોય. કાચા રસ્તા હોય ઓલા કાચા કેવું જ ઓલા હોય. પહાડી ઇલાકા હોતા નીચે પથરા હોય ને તો ડાયરેક્ટ ફેરિંગ તૂટી જાય હા અહીં કન જુઓ ગાઈસ, ગ્રાઉન્ડ ક્લિયર ઊંચું છે. ઊંચું હોય ગ્રાઉન્ડ ક્લિયરિંગ ઊંચી હોય ને આ સાયકલમાં કેવું હોય હોય. આટલી તો ગ્રાઉન્ડ ક્લિયરિંગ જોવાય નકર તો પછી ક્રેશ થવાનું આ બધું પેલું રહે. અમુક તો ટેનાર લઈને જતા રહે બોલો આમ જવાય આમ તો ચાલે. યુકે રાઇડર ને બધા જતા કે વળી ટેનાર ને બધું લઈને સુપર બાઈકો બધા BMW. પણ એ તો ગાડીમાં લઈને જતો હતો બધા સાધનો એ ગાડી ભેગી હોતી જ. બાઈક બગડ્યું હતું ને ભાઈનું. બાઈકો હતા જો બાઈકમાં એવું લાગતું ને કે હવે આ ખાડા છે કે ખાડા ખડબચડું છે તો ગાડીની અંદર મિલ દેતા અને આગળ ચલાવીને પછી પાછું બાઈક નીચે ઉતારી દેતા એ તો હતો, હા. અને બીજા જે રાઇડર હતા ને એના હાથે એવું થઈ જતું એટલે આપણે જોડે હવે મારું બાઈક છે તો હું એમ કહી દઉં મારું બાઈક તું ચડાવી દીધી માથે તો એવું કરીને એ તારે તાર એ તો એ નાખી જે ગ્રુપ હતું ને આખું ગ્રુપ એવું તો હતું આખું. રાઈટ. તો હવે શું કરશો આપણે નવા બાઈક માટે? Comment section. કમેન્ટ સેક્શન નેક્સ્ટ ટાઈમમાં કોમેન્ટ સેક્શનના કોમેન્ટ જોઈ લો એમ બધાની ચાલે શું કહેવા માંગે છે. ગાઈસ સજેશન કરજો કે કયું બાઇક લેવું જોઈએ. KTM RC 390, BMW, નિંજા. જો વધારે કોમેન્ટ આવશે બધાને સપોર્ટ ફૂલ મળશે તો સુપર બાઇક સુધીનું પણ આપણે પ્લાનિંગ કરશું અને બને ત્યાં સુધી ખરીદવાની કોશિશ તો પૂરેપૂરી કરશું જ. આપણે તો KTM માં ઓપિનિયન આપણો ઓપિનિયન તો KTM માં સચિન તો ગાઈસ કોમેન્ટ વગર જ પહેલથી કહી દીધું છે કે KTM. એટલે મારો હું તાર માટે હું કમેન્ટ નહીં કરું એટલે હું ડાયરેક્ટ તને ફેસ ટુ ફેસ કહી દઉં કે હા. આપણો ઓપિનિયન કમે ઓલા KTM માં તમારું શું કેવું ભાઈ? KTM સુપર બાઇક નહીં કેમ? સુપર આવે ને જનરલ આવે આ જ કહું નિંજા જોઈએ. વાળો હમ નિંજા વાળો કયા ભાઈ? હા આપણે KTM વાળા આપણે ભારત માણસ પર ચડાવી હતી ને KTM મજા આવી ત્યારે KTM દેવામાં મસ્ત લાગતું હતું શું હાઈટ પ્રમાણે બાઈક મસ્ત લાગતું હતું. જોઈએ ગાઈસ બધા જલ્દી જલ્દી કોમેન્ટ કરો કે કયું બાઇક નવું બાઇક કયું એડ કરીએ. અને આપણે બાઇક કલેક્શન બનાવવાનું છે સચિન. એક કલેક્શન બનાવવું છે પછી બધા હોમેથી કહેશે કે ગુજરાતનો નંબર 1 રાઇડર ઇઝ જીવન ઠાકોર. બાઈકો પડે જ છે કે હવે હમ બાઈકો કે હવેથી પડે હવે. હા કલેક્શન બનાવવું ગાઈસ મજબૂત. તો તમે બધા સપોર્ટ કરજો. જલ્દી જલ્દી કોમેન્ટ કરો કે કયું બાઇક આપણા કલેક્શનમાં એડ કરીએ. સો જલ્દીથી કોમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને આઈફોન માટે પણ કોમેન્ટ કરી દેજો. વેઇટ કરો 21 જુલાઈ સુધીની અને પછી આઈફોન ગીવે થઈ જશે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધાની કમેન્ટ તો એક જ છે બધા બધાની કોમેન્ટ હું જોઉં જ છું. મેં ખાલી પૂછ્યું હું એમ નહીં કહેતો કે તું કે કેમ કે હું તો આ લિસ્ટ હું પોતે જ હાલતો અલે હા 2 કલાક કોમેન્ટ આમ કાઢું હું. એમ નહીં કહેતો કોમેન્ટ લોંગ એટલી કોમેન્ટો લોંગ હોય છે ને એક કોમેન્ટ વાંચતો મિનિમમ 1-2 મિનિટ તો થાય લોંગ કોમેન્ટ. અને પછી એમાં કોમેન્ટ જેટલી હોય ખબર 200 300 400 500 એટલી કોમેન્ટ હોય છે. તો આ એક કોમેન્ટ 1 મિનિટ ગણી લે કેટલા તો માણસો સિલેક્ટ કર્યા છે જે મેં જેટલા બ્લોગ થયા એટલા સિલેક્ટ થયા છે. કેટલા બ્લોગ? આઈ થિંક છઠ્ઠા બ્લોગની ના આજે Screenshot હશે ને? છઠ્ઠા હા સ્ક્રીનશોટ લાવું હું ક્રોપ કરીને. બધાની સ્ક્રીનશોટ હા સ્ક્રીનશોટ જેની કોમેન્ટ સિલેક્ટ કરવાની એની સ્ક્રીનશોટ લઈ લેવાનું. તો હાલે આજનો જે હારે વિડીયો જાય અમે તો સ્ક્રીનશોટ જ પાડશું હા સ્ક્રીનશોટ જ. અને આજ સુધી કોઈ રિવીલ નહીં કરી કોમેન્ટો મેં હજી બતાવી નહીં. 21 તારીખ સુધી લાસ્ટ કોમેન્ટ આવશે. કઈ હતી એ આઈફોન ના આઈફોન વાળી નથી બીજી હતી કરતે બતાડી હતી હોવે પરમ દાડે એમ જ બતાડી હતી કે આપણે નતા ગયા બજાર. ગાઈસ 22 તારીખે બધી કોમેન્ટો તમારી હોમે રિવીલ થઈ જાય. સો વેઇટ ફોર 22 જુલાઈ. મળી નેક્સ્ટ વ્લોગમાં.